વિદેશમાં રહો છો, ભારતીય છો, તો તમને બધાને હનુમાન ચાલીસાનો પાવર તો ખબર જ હશે. તો મિત્રો, તમે વિદેશમાં તમારા બાળકોને આપણા સનાતન ધર્મ વિશે કાંઈ શીખવાડો કે ના શીખવાડો, પણ તમારા બાળકોને વિદેશમાં હનુમાન ચાલીસાનું જ્ઞાન જરૂરથી આપજો. તમારામાંથી ઘણા મા બાપને એમ થશે કે મારું બાળક માન વિદેશમાં આપણી માતૃભાષા બોલી રહ્યો છે, તો એ આટલી મોટી હનુમાન ચાલીસા કેવી રીતે યાદ રાખશે? તો મિત્રો, તમને બધાને ખબર છે કે દાદાને સંકટ મોચન તરીકે આપણે બધા જ જાણીએ છીએ. અને સાથે સાથે જો તમને દાદા પર આટલી પણ શ્રદ્ધા હોય ને, તો મારા વાલા, જ્યારે તમારું બાળક નાનું હોય ને તે સમયથી જ એના કાનમાં હનુમાન ચાલીસાના પાઠ નાખતા જજો. એટલે કે જ્યારે તમારું બાળક જ્યારે પણ સૂવા જાય ને ત્યારે હનુમાન ચાલીસા પ્લે કરજો. હું તમને ખાતરી આપું છું કે તમારું બાળક જેમ જેમ મોટું થશે ને એમ એને આ હનુમાન ચાલીસા સાંભળીને બોલતા આવડી જશે. અને હા, કદાચ હાલમાં તમારા બાળકને હનુમાન ચાલીસાના ફાયદા નહીં સમજાય, પણ જેમ જેમ તમારું બાળક મોટું થશે અને એના જીવનમાં અલગ અલગ ચુનૌતીઓ સામે પાલો પડશે, ત્યારે એ હનુમાન ચાલીસાનું ખાલી સ્મરણ જ કરશે ને, તો સાચું કહું મારા વાલા, એના જીવનમાંથી મોટા ભાગના સંકટો દૂર થઈ જશે. તો મારા વાલા, આજથી જો તમે વિદેશમાં રહેતા હોય અને તમારા બાળકોને હનુમાન ચાલીસા વિશેનું આટલું પણ જ્ઞાન ના હોય ને, તો આજથી એની પાછળ લાગી જાઓ. કારણ કે લાઈફ ઇઝ ટુ શોર્ટ. પણ એ શોર્ટ લાઈફમાં પણ તમારા બાળકોના જીવનમાં ઘણી બધી મુસીબતો આવવાની છે, જેને હેન્ડલ કરવા માટે ખરેખર આની બહુ જ જરૂર પડશે. અને જો આને કંટ્રોલમાં રાખવું હોય ને, અને તમારા બાળકોને તમારે જો ફ્યુચરમાં દરેક મુસીબતથી બચાવવા હોય, ડિપ્રેશનથી બચાવવા હોય, તો એમને હનુમાન ચાલીસાનું જ્ઞાન જરૂરથી આપજો. મારી વાત નાની છે, સરળ છે. જો તમને સમજાય ને તો વંદન, અને ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.